હાલો, તારમાંથી પ્રવાહ પસાર કરવાથી આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આવું સૌ પ્રથમ અવલોકન ઓસ્ટર નામના વૈજ્ઞાનિકે કર્યું. કયા વૈજ્ઞાનિક? ઈ સ્કૂલમાં એક શિક્ષક હતા. એને તારમાંથી પ્રવાહ પસાર કર્યો તો બાજુમાં ચુંબકીય સોય પડી હતી. એ આ કોણ આવર્તન દર્શાવ્યું? કે આની ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગ્યું હોય તો જ કોણાવર્તન થયું હોય ને. તો આવ્યું ક્યાંથી ચુંબકીય ક્ષેત્ર? તેને જોયું કે તારમાંથી પ્રવાહ જ્યારે પસાર કરવું ત્યારે કોણાવર્તન થાય. આ સિમ્પલ વસ્તુ. પછી કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એનું મૂલ્ય શોધવાનું સૂત્ર બાયો સાવર્ટ નામના વૈજ્ઞાનિકે આપેલું છે. બાયો સાવર્ટ નું સૂત્ર છે, પેલા તો સૂત્ર યાદ રાખવાનું. μ0/4π IDL cross r caret upon r square. આ સૂત્ર આવડતું હોવું જોઈએ. આ μ0 છે ને, આ સૂત્રમાં એને બોલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી 4π × 10⁻⁷ એની કિંમત છે. હાલો એકમ બનાવી. આનો એકમ છે ને ચુંબકીય ક્ષેત્રનું, ચુંબકીય ફ્લક્સનું સૂત્ર આવું તમારે આવશે આગળ હમણાં. I બરાબર BA. આપણે કેમ વિદ્યુત ફ્લક્સનું સૂત્ર આવતું થાય બરાબર EA, E.A. ચુંબકીય ફ્લક્સનું સૂત્ર શું? આનો ચુંબકીય ફ્લક્સનો એકમ છે વેબર. શું છે? આ નીચે જાય એટલે મીટર સ્ક્વેર. આ ચુંબકીય ક્ષેત્રનો એકમ કયો? વેબર પર મીટર સ્ક્વેર, જેને ટેસ્લા કહેવી આપણે. ચુંબકીય ક્ષેત્રનો એકમ કયો? ટેસ્લા. હાલો તો આપણે આનો એકમ આ મૂક દઉં, વેબર પર મીટર સ્ક્વેર. હાલો આ પ્રવાહનો એકમ નીચે આવશે એમ્પિયર. આનો અંતર છે મીટર, નાનો મીટર સ્ક્વેર છે એટલે 1 મીટર અહીંયા રહે ખાલી. આ બાજુ આવશે ને એટલે અહીંથી 1 મીટર ઉડી જાય. આવો એકમ લખ્યો હશે અંદર જો, વેબર પર એમ્પિયર ઇન્ટુ મીટર લખ્યો છે ને. હાલો હવે એનું પારિમાણિક સૂત્ર છે ને, આપણે આ μ0 નું આગળ બીજા સૂત્ર આવશે ને એમાંથી બનાવશું. અત્યારે તમારે બનાવવું હોય તો આવું સૂત્ર તમારે આવશે, F બરાબર BIL, અથવા તો પેલામાંથી B ગોતીને પછી μ0. હાલો તમે ડ્રોપર છો આટલું તો આવડતું જોઈએ ને. F બરાબર BIL, બિલ ફાડ, આવી રીતના યાદ રાખે બધા, બિલ ફાડ. હાલો પેલા આનું પારિમાણિક સૂત્ર બનાવશું આપણે, F/IL. હાલો બળનું પારિમાણિક સૂત્ર થાય m1 L1 T-2. આ પ્રવાહ ઉપર જાય એટલે A-1 ને આ ઉપર આ તમને B નું પારિમાણિક સૂત્ર મળ્યો ને. હાલો આપણે μ0 નું ગોતું ને, આવું સૂત્ર આવશે μ0. આમાં તો ડાયરેક્ટ મને એને કહો તો સારો હતો. આ સૂત્ર આનું કઈ કામ નથી, આ તો બી નું બનાવ્યું. હાલ બને આપણે આનું બનાવવું છે ને. આ આગળ તમારું સૂત્ર આવશે, બે પ્રવાહધારી તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર છે, F બરાબર μ0 I1 I2 L/2πr. આમાંથી બને નાખો, હેલું પડશે μ0. હાલો બળનું હું m1 L1 T-2. આ અંતર આ બાદ જાય એટલે E-L1. આ બે પ્રવાહ છેદમાં આવશે એટલે A2 ના લંબાઈ નીચે આવશે L1. એક L1 ઉડી જાય તો આમ લખાય μ0 m1 L1 T-2 A-2. આને બોલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. પરમિટિવિટી આપણે એપ્સિલોન 0 આવ્યું તો ને, પરમિટિવિટી કહેવાય આને. પરમિએબિલિટી એટલે શું? પરમિએબિલિટી ચુંબકીય ક્ષેત્ર રેખા પાસ થવાની ક્ષમતા, એને પરમિએબિલિટી કહેવાય. શું બોલાય? કોઈ પણ માધ્યમ હોય ને એમાં ચુંબકીય ક્ષેત્ર રેખા પાસ થવાની ક્ષમતાને પરમિએબિલિટી કહેવામાં આવે છે. હાલો આની માહિતી આવી ગઈ, આખી એકમ આવી ગયો, પારિમાણિક સૂત્ર આવી ગયું. હાલો અહીંયા ધ્યાન રાખો, આ પદ છે ને, આ પદ એને વિદ્યુત પ્રવાહ ખંડ કહેવાય. શું બોલાય? આ તાર ઉપર એક નાનો એવો ખંડ લેવાનો, આ ડીએલ લંબાઈનો ખંડ લીધો તાર ઉપર, ને એમાંથી પસાર થતો પ્રવાહ એને બોલે વિદ્યુત પ્રવાહ ખંડ. શું બોલાય એને? વિદ્યુત પ્રવાહ ખંડ સદિશ છે ને, તેની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે. આ વિદ્યુત પ્રવાહ દિશામાં લેવાનું, વિદ્યુત પ્રવાહની દિશા છે ને, વિદ્યુત પ્રવાહની દિશામાં. હવે ધારો કે તમારે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો આની સાપેક્ષે આનો સ્થાન સદિશ દોરવાનો. દોર્યો? હાલો હવે આમાં તમે જો ને, આ પાઠમાં જેટલા પણ સૂત્ર આવશે ને બધામાં ક્રોસ ગુણાકાર આવવાનો, બધા સૂત્રમાં જેટલા આવ્યા બધા. હાલો પેલા ક્રોસ ગુણાકાર આપણે યાદ કરી લેવી. ધારો કે આ A છે, આ B છે, આપણે વેક્ટરમાં ભણાવ્યું. ધારો કે મારે A ક્રોસ B ની દિશા શોધવી છે, તો A થી જે પહેલા હોય ને ત્યાંથી પછીની દિશામાં જમણા હાથની આંગળી ફેરવાની. આ જમણો હાથ A થી B ની દિશામાં ફેરવાનો. ફેરો, અંગૂઠો કઈ બાજુ આવ્યો? A ક્રોસ B ની દિશા અંદર. ધારો કે B ક્રોસ A ની દિશા શોધી તો B થી A ની દિશામાં આંગળી ફેરવાની. અંગૂઠો કઈ બાજુ આવ્યો? બહાર.
તો આ ક્રોસ ગુણાકાર. રેડી? હાલો હવે ધ્યાન રાખ. જોતો નથી. હાલો હવે મારે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવું. શું કરવાનું? પેલા કોણ છે? આઈડિયલ. ત્યાંથી ક્યાં ફેરવવાનું? આર ની દિશામાં. આઈડિયલ આવ્યો જાય. આઈડિયલ થી આર ની દિશામાં ફેરવો તો આ જમણો હાથ આમથી આમ ફેરવો. અંગૂઠો કઈ બાજુ આવ્યો? અંદર. તો ચુંબકીય ક્ષેત્ર આ જગ્યાએ અંદરની બાજુ. અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર તમારે દર્શાવવું હોય ને તો ક્રોસ નો ઉપયોગ થાય. હું ક્રોસ. અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર દર્શાવવું હોય તેનો ઉપયોગ થાય ક્રોસ. હાલો સેમ ટુ સેમ ધારો કે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે શોધવું છે તો આઈડિયલ આમ ને આર આમ ફેરો તો આઈડિયલ થી આર ની દિશામાં. આઈડિયલ ના આમ ફેરવશો. અંગૂઠો કઈ બાજુ આવ્યો? આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુ દર્શાવો તો ડોટ દર્શાવો. રાઉન્ડ કરીને ડોટ દર્શાવો એટલે બહારની બાજુ. રાઉન્ડ કરીને ક્રોસ દર્શાવો તો અંદરની બાજુ. બોલો આટલું આવડ્યું? હાલો હવે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માં આવું ભણાવેલું છે. યાદ કરો કે વિદ્યુતભાર સ્થિર હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય. વિદ્યુતભાર અચળ વ્યક્તિ ગતિ કરે તો મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ અને વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. આવું ભણાવેલું છે ને. કેટલું ઉત્પન્ન થાય ને એનું સૂત્ર બનાવવાનું. આ પ્રવાહની જગ્યાએ લખાય Q/T. અહીંયા આ Q/T મૂકી દીધું. આ લંબાઈ છે મતલબ અંતર છે. અંતર ભેગા સમય એટલે આ વેગ થઈ જાય. આ સૂત્ર આવું થઈ જાય. μ0/4π Q V ક્રોસ r કેરેટ અપોન r². આ વિદ્યુતભાર થી ઉત્પન્ન થતું. વિદ્યુતભાર ગતિ કરે ને તેના કારણે ઉત્પન્ન થતું મેગ્નેટિક ફિલ્ડ નું સૂત્ર છે. આના દાખલા JW માં પૂછાયેલા છે 2 થી 3. નીટમાં હજી સુધી નથી આવ્યો દાખલો આનો. આ સૂત્ર યાદ રાખવું. શું છે? આ કોનું સૂત્ર છે? વિદ્યુતભાર v વેગ થી ગતિ કરે તેના દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. જોઈને લખ્યું. હાલો એની પછી ચુંબકીય ક્ષેત્રની દિશા. હાલો ડાયરેક્શન તમારે ગોતવી હોય તો તમારે બે જ વસ્તુ આવે. કાં તો સુરેખ તાર આવે કાં તો વર્તુળાકાર તાર આવે. કેટલી વસ્તુ આવે? સુરેખ અને હાલો સુરેખ તાર હોય તો શું કરવાનું? આમ જો સુરેખ તાર છે ના પ્રવાહ છે. સિમ્પલ વસ્તુ. હા હેલો પાડ છે. સુરેખ તાર હોય તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો. અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો. અહીંથી આંગળી કઈ બાજુ જાય? અહીંથી. આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુ. અંદરની બાજુ એટલે ક્રોસ. આ બાજુ બહાર આવે છે આંગળી એટલે ડોટ. હાલો ધારો કે પ્રવાહ આમ જતો હોય તો આ જમણો હાથ જ લેવાનો. અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો. અહીંથી આંગળી કઈ બાજુ જાય? અંદર. ને અહીંથી આ બાજુ શું આવશે? ક્રોસ. ને આ બાજુ ડોટ. આ દોરી આકૃતિ જો દોરી હશે નીચે. હાલો હવે વર્તુળાકાર તાર હોય તો શું કરવાનું? વર્તુળ હોય તો હાલો વર્તુળાકાર તાર હોય ને તો પ્રવાહની દિશામાં આંગળીઓ ફેરવવાની. આ પ્રવાહ જે બાજુ જતો ને બાજુ આંગળી ફેરવવાની. ફેરવી. અંગૂઠો કઈ બાજુ છે? બહાર. તો ડોટ. હાલો આમાં પ્રવાહની દિશામાં આંગળી ફેરવો. આંગળી અંદર એટલે ક્રોસ. ખબર પડે છે ને ઉપરથી ન જતું ને કોઈને? બધાને આવડે છે? હાલો આટલું આવડ્યું. દિશા શોધવા માટે આ રીતે કરે. સુરેખ તાર હોય તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો. આંગળી જે બાજુ જતી હશે ચુંબકીય ક્ષેત્ર હશે. વર્તુળાકાર તાર હોય તો પ્રવાહની દિશામાં આંગળી ફેરવવાનો. અંગૂઠો જે બાજુ હશે એ બાજુ ચુંબકીય ક્ષેત્ર હશે. આટલું આવડ્યું. હાલો એની પછી આવે એમ્પિયરનો સર્કિટનો નિયમ. હાલો એમ્પિયરનો સર્કિટલ નિયમ. ધારો કે આ બંધ લૂપ છે. આમાં અંદર તાર છે. આ બધાય આમાં પ્રવાહ I1 છે ને ડોટ આપ્યો મતલબ આ પ્રવાહ કઈ બાજુ છે? બહારની બાજુ. આ ક્રોસ આપ્યો એટલે આ પ્રવાહ અંદરની બાજુ. આ ડોટ છે. આ ક્રોસ છે તો નહીં ડોટ છે. આ ડોટ છે તો પ્રવાહ બહારની બાજુ. આ ડોટ એટલે પ્રવાહ બહારની બાજુ. આ ક્રોસ એટલે પ્રવાહ અંદરની બાજુ. હાલો હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે સંકલન BDL ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા I. પહેલા આ નિયમ યાદ રાખવાનો. પહેલા તમને ખબર આ પદ શું છે? કોને યાદ છે આ પદ શું છે? કે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન છે. તમે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માં જોઈ જજો સંકલન EDL આવ્યું હતું. એને વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કહેવાય.
એની જગ્યાએ બી છે, આને ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કહેવાય. આ સિગ્મા આઈ છે ને બંધ લૂપ વડે ઘેરાતા પ્રવાહ છે. શું છે? તો બંધ લૂપ વડે ઘેરાતા પ્રવાહ હોય તો બહારના પ્રવાહ તમારે ધ્યાનમાં લેવાના છે, ખાલી અંદરના પ્રવાહ જોવાના. હવે અંદરના પ્રવાહ કઈ રીતે ગણતરી કરવાની, આની ગણતરી કઈ રીતે કરવાની, તો તમને આનું રેખા સંકલન કઈ ડાયરેક્શનમાં કરવાની ડાયરેક્શન આપી હશે. હાલો, ધારો કે આ ડાયરેક્શનમાં તમારે રેખા સંકલન કરવું છે, તો જે ડાયરેક્શનમાં રેખા સંકલન કરવાનું હોય ને જમણા હાથની આંગળીઓ ફેરવાની. અંગૂઠો કઈ બાજુ છે? તો બહારના પ્રવાહ છે ને પ્લસ લેવાના. આ બહારનો છે, આ પ્લસ લેવાનો, આ બહારનો છે પ્લસ લેવાનો, આને માઇનસ લેવાનો. આમ લેવાનું I1 પ્લસ I2 માઇનસ I2. બહારના પ્રવાહ કેવો લેવાનો? પ્લસ. અંદરનો પ્રવાહ કેવો લેવાનો? માઇનસ. આવડ્યું આટલું? બસ આ જે આવે એ મૂકી દેવાનું. રેડી? આટલું કરવાનું છે. આવડશે? હાલો, એની પછી આવે છે પ્રવાહ ધારિત રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હાલો, ધ્યાન રાખો. આ હેલો પાડશે, સૂત્ર ખાલી પાકા કરવાના છે તમારે બધા. આ ધારો કે આઈ પ્રવાહ ધારિત રિંગ છે, આમાં આટાની સંખ્યા n છે, આ રિંગની ત્રિજ્યા સ્મોલ r છે, આ રિંગની અક્ષ છે, કેન્દ્રથી x અંતરે તમારે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે અક્ષ ઉપર. તેનું સૂત્ર છે μ0nir²/2r²+x²^3/2. ત્યાં આ જ સૂત્ર લખ્યું, અહીંયા ઉપર 2π છે, નીચે 4π છે, એટલે બે ભાગ હાલશે. જોઈ લે, આ લખી નાખો બાજુમાં સૂત્ર. આપણે આ યાદ રાખો, હું કેમ ભાગ હકાવા? 2π નીચે 4π છે, એટલે આ સૂત્ર બન્યું ને. અહીંયા 2 આવી જાય. થઈ ગયો? હાલો, જરા મને એમ કેતો આ પોઈન્ટ, એ ભાઈ મોટા બંધ રાખો ને, જે કહું છું ધ્યાન રાખો. આ પોઈન્ટ હું અહીંયા લઈ લઉં તો આ શું છે? કેન્દ્ર. કેન્દ્ર ઉપર તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો x ની કિંમત શું થઈ જાય? હાલો, તો રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મુકાય. x ની કિંમત 0 મૂકો તો આ 0. I ની 2 ઘાત ને 3/2 2 ઉડી જાય. r ની 3 ઘાત થઈ, ઉપર 2 ઘાત છે, નીચે r વધશે. આમ લખાય μ0ni/2r. આ બીજું સૂત્ર તમારે યાદ રાખવાનું. રિંગના કેન્દ્ર આગળ પૂછો ડાયરેક્ટ આ જ મૂકવાનું, μ0ni/2r. હાલો, કેન્દ્ર ઉપર ને અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય? હાલો, કેન્દ્ર ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર આવ્યું? μ0ni/2r. અને અક્ષ ઉપર μ0nir²/2r²+x²3/2. હાલો, ઉડા μ0ni ઉડી ગયા, આ 2 ઉડી ગયા. હાલો, હવે મને એમ કે તો આ નીચે r³ છે, જો આમાંથી હું r² કોમન કાઢું તો એની 3/2 ઘાત છે, r³ બહાર આવશે. અહીંયા r² કોમન કાઢી નાખું 1, અહીંયા r² કોમન કાઢવાનું છે, x²/r²^3/2. r³ ઉડી ગયા. બીજું હું 1+x²/r²^3/2. તો 3 સૂત્ર યાદ રાખવાના છે તમારે. અક્ષ ઉપર આવે દાખલો તો આ મૂકવાનો, કેન્દ્ર ઉપર આ, અને બેયનો ગુણોત્તરનો દાખલો આવે છે એમાં 1+x²/r²^3/2. હાલો, એની પછીનું ટોપિક છે મોસ્ટ આઈએમપી. નીટમાં 2 વાર છે ને જેડબલ્યુ માં 3-4 વાર પૂછાયેલું છે. હાલો, જો તમને એમ કીધું એક સરખા તાર લેવાના, એક સરખી લંબાઈના 2 તાર લેવાના, લેન્થ સરખી. ધારો કે 1 મીટરનો તાર લીધા, 2 એક સરખા 1 મીટરના તાર લેવા. એક તારમાંથી એક આટાવાળી રિંગ બનાવવાની. આમાં આટાની સંખ્યા 1. ધારો કે આ ત્રિજ્યાવાળી રિંગ બની, તો આના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેમ લખાય? શું સૂત્ર છે? જાણ્યું μ0. આટા કેટલા? μ0I/2r. બીજો તાર લીધો તમે એક હરખો,
એકમાંથી એક આટા, બીજામાંથી n આટાવાળી રિંગ બનાવવાની. આવડી રિંગ બને? હરખી લંબાઈના તાર લીધા હોય તમે, એકમાં એક આટાવાળી રિંગ બનાવવાની, એકમાં n આટાવાળી રિંગ બનાવશો તો એ રિંગ કેવી બનશે? નાની બનશે ને. આની ત્રિજ્યા ને આની ત્રિજ્યા તો હરખી હશે નહીં. r ડેશ ત્રિજ્યા, આમાં આટાની સંખ્યા કેટલી? n. હાલો આના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર લખાવો. μ0. આટા કેટલા? ત્રિજ્યા કેટલી? આમ લખાય. હાલો હવે સાંભળો, આ બે માં તો લંબાઈ તો હરખી જ લીધી છે. આમાં કેટલી લંબાઈ છે? અહીંથી અહીં લંબાઈ કેટલી છે? 2πr. આમાં લંબાઈ કેટલી? એક આટાની કેટલી થાય? 2πr'. કેટલા આટા બને? બે લંબાઈ તો હરખી જ. મેં પેલા બોલ્યા ને, બે એક હરખી લંબાઈના તાર લેવાના. બે તારની લંબાઈ કેવી? આ 2π ઉડી ગયા. r' બરાબર લખાય r/n. આ મૂકો અહીંયા r/n. આવું થયું. હવે જો તો આ ચુંબકીય ક્ષેત્ર આના કરતા n² ગણું આવ્યું. જોઈ આમ લખાય n²b. આ ZW માં 4-5 વાર પૂછાયું. આ 2-3 વાર પૂછાયું n²b. કેટલા? એક આટાની રિંગ હોય, કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર b હોય, તો n આટાવાળી રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? n²b જેટલું. n ગણું. ધારો કે 2 આટાવાળી રિંગ બનાવીએ તો આના કરતા 4 ગણું આવે. 3 આટાવાળી રિંગ બનાવી તો 9 ગણું આવે. 4 આટાવાળી રિંગ બનાવી 16 ગણું. એવું કર્યા રાખવાનું. આ સાબિતી લખી નાખો બધે. લખવામાં આળા નહીં કરવાની. જે લખવાનું કહું એ લખવાનું. વિદ્યુત ક્ષેત્ર આ થીટા ખૂણા વાળી ચાપ છે. આના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય? હમણાં એમ કહેતો આખી રિંગ હોય, આખી રિંગ તો એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કેટલું થાય? આખી રિંગ હોય તો μ0 Ni/2. હવે આપને ખબર છે આખી રિંગ નથી, ખાલી આટલી ચાપ છે. જો આ ચાપમાં આટા થોડા એક થાય. આખી રિંગ હોય, ખૂણો કેટલો બને? અહીંથી ખૂણો ગણવા જાવ, અહીંથી આમ 360 ડિગ્રી બને, એટલે કે 2π બને. 2π ખૂણો થાય તો એક આટો થાય. આ થીટા ખૂણા વાળો ચાપ હોય તો કેટલા આટા થાય? θ/2π. આ મૂકો આટાની સંખ્યા અહીંયા, એટલે આનું સૂત્ર બનશે μ0 θi/4πr. જો આને લખ્યો હશે બાજુમાં, μ0 θi/4πr આવી ગયો. હાલો હવે ક્યારેક દાખલામાં ધારો કે આ બહારનો ખૂણો θ આપ્યો હોય, આ θ આપી દીધો, તો આ અંદરનો કેટલો બનશે? તો
2π માઇનસ થીટા બનશે ને આ ચાપનો ખૂણો તો આ. હાલો તો આપને ખબર છે 2π ખૂણો હોય તો એક આટો, તો 2π માઇનસ થીટા ખૂણો હોય તો આટાની સંખ્યા કેટલી થાય? 2π માઇનસ થીટા. અહીંયા મૂકશો તમે 2π માઇનસ થીટા. આ લખ્યું સૂત્ર જો તો અંદર આવી ગયું ને. હાલો એની પછી અર્ધ રિંગ છે. જો અર્ધ રિંગ હોય તો આટા કેટલા થાય? અડધો અડધો. એની કિંમત 1 આપ મૂકી દો તો અહીં શું થઈ જાય? 4 થઈ જાય. મ્યુ 0 આયો પણ 4r આવ્યું. આખી રિંગ હોય તો આટાની સંખ્યા એક, અહીં એક મૂકી દો એટલે મ્યુ 0 આયો પણ 2r આવી ગયો. હાલો હવે બે રીંગો મૂકેલી છે સમકેન્દ્રીય. આ પહેલી રિંગ છે, અંદરની ત્રિજ્યા છે r1, આ બીજી રિંગ છે, અંદરની ત્રિજ્યા છે r2. બેયમાં પ્રવાહ તમે જો ને તો એક જ ડાયરેક્શનમાં પ્રવાહ આપેલા છે. આ બેયમાં પ્રવાહ હરખા જ છે. હાલો પેલા ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય લખવી. અહીં જરા રાખો. આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા લખવું કેમ લખાય? અંદરની રિંગનું મ્યુ 0I/2r1. આટા તો એક જ છે, આટાની સંખ્યા એક મૂકી છે, આ એક મૂક્યું છે મ્યુ 0I/2r1. હાલો બીજુંનું મ્યુ 0I/2r2. હાલો ડાયરેક્શન લખાવો. જો પ્રવાહની દિશામાં આંગળી ફેરવો. કઈ બાજુ? આમાં આંગળી ફેરવો તો આ બે બહારની બાજુ છે. બહારની બાજુ એટલે ડોટ. હવે આ બે દિશા એક થઈ ગઈ, સરવાળો થઈ જાય. મ્યુ 0I/2 કોમન નીકળી જાય. 1/r1 પ્લસ 1 આ લખ્યું હશે અંદર. જો આવી ગયું. હાલો એની પછી છે ને એકમાં આ પ્રવાહ દિશા ઉલટાઈ નાખી. આમ છે ને આમ કરી નાખી. આમાં ડાયરેક્શન ઊંધી થઈ જાય. આમ પ્રવાહ દિશા અંદર, આ અંદરની બાજુ એટલે ક્રોસ થઈ જાય. હવે આ દિશા વિરુદ્ધ થઈ ગઈ, બાદબાકી કરી નાખવાનું, વચ્ચે માઇનસ થઈ જાય. આ લખ્યું હશે અંદર. આવી ગયું. હાલો એની પછી છે ને આ નીટમાં પૂછાયેલું છે ને જેડબલ્યુ માં પૂછાયેલું. બે રિંગના સમતલ એકબીજાને લંબ મૂકેલા છે. કેવા મૂક્યા છે? લંબ. આ પહેલી રિંગ ને બીજી રિંગ આમ ઊભી મૂકેલી છે. આમ બે એક હરખી ત્રિજ્યાની, ત્રિજ્યા બે માં હરખી, પણ પ્રવાહ બે ના અલગ અલગ. આનો I1 પ્રવાહ, આનો I2 પ્રવાહ. તો એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય? હાલો પેલા ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય લખો. હાલો પેલા અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેમ લખાય? મ્યુ 0 પ્રવાહ I1/2r, મ્યુ 0 પ્રવાહ I2/2r. ત્રિજ્યા હરખી, પ્રવાહ અલગ અલગ. હાલો હવે જો આ રિંગ છે ને આમ પડેલી છે. જામ હાલો પ્રવાહ દિશા આંગળી ફેરવો તો આમ આમ પ્રવાહ જતો હોય તો આંગળી ફેરવો તો આમ ઉપરની બાજુ, એટલે આ ઉપરની બાજુ આવ્યું ચુંબકીય ક્ષેત્ર. આ રિંગ છે ને ઊભી છે. જો ધારો કે આમ પ્રવાહ જતો હોય, આમ જે આંગળી ફેરવું છે એ બાજુ, આ બાજુ આવશે, આ બાજુ આવ્યું તો જો તો આ બે કેવા થઈ ગયા? આ બેનું પરિણામ, આ બે લંબ હોય તો આ બેનું પરિણામ કેમ ગોતાય? √d1² + d2². શું થયું? તો હું કોમન નીકળે? √I1² + I2². આ જેડબલ્યુ માં પૂછાયેલો દાખલો છે, નીટમાં છે આ દાખલો. એનો જવાબ આવ્યો. હાલો એની પછી આવે છે મોસ્ટ આઈએમપી. નીટમાં 2 વાર પૂછાયેલું છે કે રિંગના પરિઘના કોઈ પણ બે બિંદુ વચ્ચે બેટરી જોડો. કોઈ પણ બે બિંદુ વચ્ચે બેટરી જોડશો, તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય જ રહે. હાલો સાબિત કરવી. હવે ધ્યાન રાખ. આ રિંગ, આના તમે કોઈ પણ બે બિંદુ વચ્ચે બેટરી જોડી દીધી. આ બેટરી જોડી, તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. હમણાં જ પૂછાયેલું છે નીટમાં. હાલો અહીં ધ્યાન રાખવું. ધારો કે અહીંથી I કરંટ આવ્યો, I કરંટ અહીં આવ્યો. ધારો કે આ ચાપમાં I1 કરંટ ગયો, આ ચાપમાં ધારો કે I2 કરંટ ગયો. હાલો બાયો સાવર્ટના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય? મ્યુ 0/4π IDL × r²/r². હાલો જો ડાયરેક્શન પેલા જોઈ લે. જો આમાં પ્રવાહ આમ ડાયરેક્શનમાં જાય છે, પ્રવાહ દિશા આંગળી ફેરવો બહાર આવશે. આમાં પ્રવાહ આમ જાય છે, આમ ફેરવશે, અંદર આવશે. તો આનો અને આ ચાપનું ચુંબકીય ક્ષેત્ર બે વિરુદ્ધ દિશામાં થવાનું છે. હાલો મૂલ્યની વાત કરવી. દિશા તો વિરુદ્ધ થઈ ગઈ, મૂલ્ય જોઈ. આ પદ તો બે માટે હરખું જ રહે.
આરે હરખું રે આ ચાપથી આ કેન્દ્રનું અંતર ગણો કે આ ચાપથી કેન્દ્રનું અંતર ગણો હરખું આવે કે અલગ અલગ આ હરખું વિધુ આપત જો આપ હાલો બે ચાપ છે ને સમાંતરમાં છે અને બેયના વોલ્ટેજ કેવા રહેવાના છે ઓહમનો નિયમ V બરાબર IR અવરોધનું સૂત્ર ρ L બાય A અહીંયા રો ને એ બે છે મેં હરખા હુકમ રેખા કારણ કે આ તાર એક ને એક તાર છે અલગ તો તાર છે નહીં એક તારમાંથી વર્તુળ બનાવ્યું બે પરિઘના કોઈ પણ બે બિંદુ વચ્ચે બેટરી જોડી તો રો ને એ તો હરખો જ રહેવાનો છે તો હું આવ્યું હું I1 L1 ઇઝ ઇક્વલ ટુ આ પદે કેવું થઈ ગયું બેનું મતલબ બેના બે ચાપના ચુંબકીય ક્ષેત્ર કેવા થઈ ગયા એ દિશા કેવી થઈ ગઈ વિરુદ્ધ તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું થઈ જાય 0 નીટ 2022 કે 23 માં છે આ પ્રશ્ન કે વર્તુળના કોઈ પણ બે બિંદુ વચ્ચે બેટરી જોડવામાં આવે એના કેન્દ્ર આગળ એક જો આ 68 નંબરનો નીટ 2019 માં છે જવાબ કરવાનો 0 પછી આમાં 22 લગ્ન જ છે ને 23 માં હશે તો 19 માં 0 જવાબ આવે કારણ કે એના બે પોઈન્ટ વચ્ચે બેટરી જોડે ને પરિઘના કોઈ પણ બે પોઈન્ટ વચ્ચે 0 જવાબ લખી નાખવાનો ગણવા બેહવાનું નહીં આ મેં તમને કીધું 56 માં નીટ 2016 n સ્ક્વેર ગણું થાય ડી ઓપ્શન આવે આ મેં તમને 53 મો દાખલો એ તો પણ ઓલાનો છે સમકેન્દ્રી રીંગો નથી હવે પેલા આ સાબિતી લખી નાખો હાલો ભાઈ હા હાલો લીટા થઈ ગયા
કેપિટલ આર ત્રિજ્યા વાળી તકતી છે. જો સાંભળજો, રિંગ નથી, તકતી લખ્યું. જો ત્યાં આ કેપિટલ આર ત્રિજ્યા વાળી તકતી. આ તકતીની અક્ષને અનુલક્ષીને એની એફ આવૃત્તિથી ભ્રમણ કરાવવાની, ફેરવવાની તકતી. આ તકતી ઉપર વિદ્યુતભાર પથરાયેલો ક્યુ જેટલો, કેટલો આખી તકતી ઉપર થઈને કેટલો છે ક્યુ. તો એના કેન્દ્ર તકતી ઉપર વીજભાર હોય, તકતી ફરશે તો વિદ્યુતભાર ફરશે બધે, તેના કારણે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થવાનું છે. તો એમ ઈ ગોતવાનું છે. તકતીના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય. હાલા ત્યારે હવે આપણે એમાં પ્રોબ્લેમ એ છે કે આ બધા વીજભાર એક સરખી ત્રિજ્યામાં નથી ફરવાના. આ પંખો છે તેના બધા કણો એક સરખી ત્રિજ્યામાં ફરે. અહીંયા હશે નજીક, એની ત્રિજ્યા ઓછી હશે. અહીંયા છેડા ઉપર હોય, એની ત્રિજ્યા સૌથી વધારે છે. તો આર બદલી જવાનું, આર બદલી જાય, ચુંબકીય ક્ષેત્ર બદલી જાય. આ દાખલા તમારે સંકલન કરવું પડે. હાલો, અહીંયા સંકલન કરવા માટે આ એક હું સ્મોલ આર, આ તમારી અમુક ટેવ છે ને, આ જવાની છે નહીં. તમે મરી જાઓ ને તોય આનો ડફળિયાને ખબર નથી પડતી, ભણાવી મોઢા બંધ રાખે. પેલા ભણતા શીખો, પછી ભણવા આવો. આ આર ત્રિજ્યાની ડીઆર જાડેની મેં રિંગ ધાર લીધી. પેલા આનું ચુંબકીય ક્ષેત્ર ગોતશું, કારણ કે આપણી પાસે રિંગનું સૂત્ર છે, તકતીનું ક્યાં છે, એ આપણે તારવવાનું છે. આપણે રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવડે છે, μ0 ni/2r. હાલો, પેલા આ રિંગ જે દેખાય છે ને, એનું ચુંબકીય ક્ષેત્ર હું ગોતું છું. એનો પ્રવાહ જોઈએ, પ્રવાહ શોધવા માટે એની ઉપરનો વીજભાર જોઈએ. આ વીજભાર તો આખા તકતી ઉપર છે. આ રિંગ ઉપર કેટલો થાય આમાંથી, એ ગોતવું શું કરવું પડે? આખી તકતી ઉપર કયું વીજભાર છે, મેં આ રિંગ લીધી છે એનો વીજભાર ગોતવું શું કરવું પડે? આખો ઇલેક્ટ્રોસ્ટેટિક હાલી ગયું તો હજી આવી નથી. દફે પુષ્ટ ઘનતા ગોતવી પડે. આખી તકતી ઉપર કેટલો વીજભાર છે, આખી તકતીનું ક્ષેત્રફળ કેટલું થાય. આ તમને એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર મળ્યો. એકમ ક્ષેત્રફળમાં આટલો વીજભાર છે. હવે આ રિંગ જે છે એ કાપીનું સીધી કરી નાખું તો આવી રિંગ બનશે. જો આની લંબાઈ થાય 2πr જેટલી ને જાડાઈ છે dr જેટલી. એટલે 2πr * dr એનું ક્ષેત્રફળ થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. 2πr * dr આ ગુણ નાખો, 2πr * dr. આ પાઈ ઉડી ગયા. આ મળી ગયો તમને વીજભાર. આ રિંગ જે દોરી ને એની ઉપર આટલો વીજભાર છે. I બરાબર થાય q/t. I બરાબર શું થાય? q/t. હાલો, વીજભાર તો મૂકી દીધો આપણે. 1/t એટલે ફ્રીક્વન્સી થાય, જાય ફ્રીક્વન્સી. અહીંયા ગુણ નાખું એટલે આ પ્રવાહ મળી ગયો. આ પ્રવાહ હવે અહીંયા મૂકો, B બરાબર μ0. આટો તો એક જ છે રિંગ નો. આ મૂકો ને સૂત્ર, q 2r dr f/r². નાનો 2r છે, એ 2r. આ 2r ઉડી ગયું. આ તમને ચુંબકીય ક્ષેત્ર મળ્યું, પણ કોનું? આ જે ફળ છે ને એનું. તમારે કોનું ગોતવાનું છે? આખી તકતીનું. અહીંથી અહીંયા સુધી સંકલન કરો. અહીંયા 0 થી r સુધી સંકલન, 0 to r. હાલો, હું અચળ છે બહાર લઈ લો. μ0 અચળ, q અચળ, f અચળ, નીચે r² અચળ. કાંઈ નો બીજું બધું બહાર આવી ગયું. હાલો, એકનો r ની સાપેક્ષ સંકલન એટલે r. પછી તમે અપર લિમિટ મૂકશો એટલે કેપિટલ R થઈ જાય. ઈ કેપિટલ R ને કાંઈ કેપિટલ R ઉડી જાય. આવું સૂત્ર બન્યું, μ0 qf/r. આ ન્યા લખ્યું છે. રેડી? હાલો, લખી નાખો સાબિતી. સાબિતી બધાને લખતા જાજો ભાઈ. હજી થોડું ભણાવવાનું છે, ભાગી નહીં જતા. મારે ટોપિક વાઇઝ હાલતું હોય બધું. તમારે કાલ કર્યા રાખો, ક્યાંક મેળવવા.
લંબાઈનો તાર છે. પહેલા તો સાંભળી લો, પરિમિત લંબાઈ કોને કહેવાય? જેની ચોક્કસ લેન્થ હોવી જોઈએ એને પરિમિત લંબાઈ કહેવાય. 1 મીટર 2 મીટર એમ અનંત ન હોવો જોઈએ, એને શું બોલે? પરિમિત લંબાઈનો તાર. આ તાર છે, આમાંથી પ્રવાહ પસાર થાય છે ને આ તારથી તમારે આર જેટલા લંબ અંતરે, અંતર નથી બોલ્યો, ખાલી લંબ અંતર બોલ્યો, આ લંબ હોવો જોઈએ. આ જગ્યાએ પોઈન્ટ છે ને આ પોઈન્ટે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ બે છેડાને જોડી દેવાના, આ ખૂણાના નામ આપી દેવાના, જે ઈચ્છા થાય એક્સ વાય તમે રાખો, આલ્ફા બીટા રાખો, θ1 θ2 રાખો, જે ઈચ્છા રાખે. આમાં રાખ્યા θ1 θ2 તો ઈ રાખું છું. આ કયો રાખ્યો છે? આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર છે μ0I/4πr sin θ1 + sin θ2. આ પેલા તો મેન સૂત્ર છે, આ તમને આવડતું હોવું જોઈએ પેલા. હાલો કન્ડિશન. જો પોઈન્ટ તારના લંબ દ્વિભાજક ઉપર હોય તો લંબ દ્વિભાજક કોને કહેવાય? એલ લંબાઈનો તાર હોય ને તો બે અડધી અડધી લંબાઈ થાય એટલે દ્વિભાજક તો થઈ ગયું. ના લંબાઈ છે એટલે શું બોલે એને? લંબ દ્વિભાજક. તો આ બે ખૂણા શું થઈ જાય? આ બે હરખું થઈ જાય, બે ખૂણા હરખા. આ થીટા થીટા મૂકો તો શું સૂત્ર બનશે? 2 sin θ. આ લખ્યું હશે અંદર જો. હાલો કન્ડિશન નંબર 2. તાર અનંત લંબાઈનો હોય તો આની લંબાઈ વધારશો તો આ ખૂણા વધશે. હા નહીં નહીં તાર મૂકવાનું 90 90. અનંત લંબાઈનો તાર હોય ને તો બે જગ્યાએ 90 90 એટલે sin 90 1 + 1 એટલે 2 થયું, 2 ભાગ આલી જાય. μ0I/2πr આવું સૂત્ર બન્યું. હાલો કન્ડિશન નંબર 3. એક છેડો પરિમિત હોય, એક છેડો અનંત હોય તો આ એક છેડાની બરોબર સામે તમારે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. હાલો તો આ નિયમ પ્રમાણે જાઓ. આ છેડાને આની હારે જોડો, ખૂણો કેટલો બને? અહીંયા 0. હું ને એવું આ છેડાને આની હારે જોડો તો પોતાને એક છેડાની બરોબર સામે ગોતવું હોય, આ છેડાને અહીંયા જોડવું તો પોતાની હારે ખૂણો કેટલો બને? 0. અને આ છેડો અનંતે છે, આ છેડો અનંતે હોય તો અહીંયા ખૂણો કેટલો બનશે? એટલે એક ખૂણો ને એવું મૂકવાનું ને એક 0 મૂકવાનું. મૂકો ત્યાં sin 0 0 sin 90 1 એટલે આ સૂત્ર રહે μ0I/4πr. હાલો કન્ડિશન નંબર આગળની 4 નંબરની કન્ડિશન. તારની બરોબર સામે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આ છેડાને આને જોડશો ખૂણો 0, આ છેડાને ત્યાં જોડો તોય ખૂણો 0. બે 0 0 sin 0 0 0 થઈ જાય ચુંબકીય. તારની રેખામાં ચુંબકીય ક્ષેત્ર હોતું. હાલો આ સાંભળો, આ ક્યારે મૂકવાનું? પરિમિત લંબાઈનો તાર હોય ને ત્યારે, આ દ્વિભાજક ઉપર બિંદુ હોય ને ત્યારે. અનંત લંબાઈનો બે છેડે અનંત લંબાઈનો હોય તો આ એક છેડાની બરોબર સામે બીજો છેડો અનંત હોય ને તો આ ના તારની રેખામાં હોય તો 0. લખીને જાઓ.